minus 1 minute. T minus 50 seconds. T minus 40 seconds. T minus 30 seconds. T minus 20 seconds. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. તો સૌથી પહેલા તો ભાઈ તમારું બધાનું સ્વાગત છે ફરીથી વગર પછીના વ્લોગમાં. અને આજે આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે મુકાદાનું, જેમણે ભાઈ જોયેલું છે કેટલા પણ ભૂત, તેમાંથી એક ભૂતનું આપણને કહેવાના છે. તો સૌથી પહેલા તો આપણે 3 ક્વેશ્ચન પૂછી લઈએ. તમે આમ ભૂતમાં માનો છો કે નથી માનતા? માનવી છે ને? માનો છો? હા. મુકાદે કીધું આમ એ લોકો ભૂતમાં તો માને છે. તમે આટલી ઉંમરથી એમાં કેટલા ભૂત જોયા છે? 6 ફેરી છે. 6 ફેરી ભૂત જોયા છે. અને આજે કયું ભૂતનું આમ ઇન્ટરવ્યુ દેવાનું છે? 26 નું. એમાં માથું ન હોય. 26 નું જે માથું ન હોય તેનું ઇન્ટરવ્યુ દેવાના છે. તો ચાલો હવે ઇન્ટરવ્યુ કરીએ. અમે ડાયરો જો સંતવાણી જોવા ગયા હતા. પછી પોણા 3 લાઈટ ગઈ અને બહાર જવા ગયા. બહાર જવા ગયા એટલે વાતો કરતા હતા. વસંતાનું પડખે આવીને ઊભું હતું. અમને કે ચાલો એ કે તમને દેખાડી દઈએ કે માથા વગરનું હતું. માથા વગરનું ભૂત હતું. એટલે અમે કીધું ભાઈ અમારે કાંઈ જોવું નથી. અમે 3 ભાઈ મિત્ર હતા. મેં ના પાડી. મને મારો મિત્ર કે કોણ છે? મેં કહ્યું જો ને ભાઈ. કીધું કોણ છે? એટલે કે મને કાંઈ દેખાતું નથી કે તું બોલ. આ જોને માથા વગરમાં ઊભો તો છે. કીધું કોણ? તમારા ભાઈબંધને નહોતું બતાવ્યું? એને નહોતું બતાવતું. તમને જ બતાવ્યું? મને કે જે હોય. મેં કીધું હાલો. કીધું તમે તમારા રહેતો. કીધું અમે અમારા રહેતો. એટલે આવું સમજી જાય એટલે એને અમે ટચ ન કરાય. જે વસ્તુ જાણતી એને વસ્તુ જવા દે. પછી મને ભાઈબંધને વસ્તા સુધી કીધું. મને કે કોણ? કોને ખબર? કાંઈ મને ના ખબર. એટલે તો પહેલાં કેવું જોવે નહીં કે એ ભાઈબંધને ત્રાસ તો લાગ્યો એટલે બીક કરી ગઈ કે રાતે આવી રીતે એટલે એ ચિત્ર મારો માંદો પડી ગયો. બીક કરી ગઈ. હા. એ 4 દી દવાખાને દાખલ કરવો પડ્યો. ડૉક્ટરે પૂછ્યું કે કેમ છો? એને વાત કરી આવી રીતે તો વાંધો. પછી અમે કોમેન્ટ અને હવે નવો મળશું નવો વ્લોગમાં અથવા આવા ઇન્ટરવ્યુ કા ચેલેન્જ. બાય બાય.